નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 2 જુલાઈ અને ગુરુવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકા સહિત વિશ્વના તમામ ખૂણે વસતા ભારતીયો માટે મોદી સરકારે જબરદસ્ત રાહત આપતો બદલાવ કર્યો છે। ઓસીઆઈ કાર્ડમાં ઐતિહાસિક બદલાવ કરવામાં આવ્યો છે, જે અનુસાર હવે એનઆરઆઈ ગમે ત્યારે ફ્લાઇટ પકડીને ભારત આવી શકશે। એરપોર્ટ પર તમને કોઈ રોકશે નહીં કે ટોકશે નહીં। શું ફેરફાર કરાયા છે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી બર્થ રાઇટ સિટીઝનશિપમાં ફેરફાર કરવા માંગતા હતા, જેથી પ્રેગ્નેન્ટ મહિલાઓ દોડતી થઈ હતી। જો કે બર્થ રાઇટ સિટીઝનશિપ યથાવત રહ્યું છે, પરંતુ એવા ભારતીયો પર આકરી કાર્યવાહી એટલે કે ડિપોર્ટેશન યથાવત રહેવાનું છે, તેની વિગતે વાત કરીશું। આ સાથે જ જોઈશું કે અમેરિકાની ધરતી પર ભારતના સંસ્કારોને નેવે મૂકીને એક ભારતીય તેના જ સંતાનને એવી રીતે જોડી નાખે છે કે સાંભળીને પણ તમારું કાળજું કંપી જશે। માત્ર 2 વર્ષના માસૂમ સાથે જે થયું તે જાણીને તમે ધ્રુજી જવાના છો। તેની તમામ વિગતો રજૂ કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। વિદેશની ધરતી પર વર્ષોથી વસતા આપણા લાખો પ્રવાસી ભારતીયો જ્યારે પોતાના વતનની માટીને મળવા માટે ફ્લાઇટ પકડીને ઇન્ડિયા આવતા હોય અને એરપોર્ટના ઇમિગ્રેશન કાઉન્ટર પર માત્ર એક નાનકડી ફિઝિકલ ચોપડી કે બુકલેટ ખોવાઈ જવાના ડરથી કે ઘરમાં ભૂલી જવાના કારણે તેમને ભારતની ધરતી પર પગ મૂકતા જ રોકી દેવામાં આવે, ત્યારે તે લાચાર પરિવારોના દિલ પર કેવી ભયાનક વજ્રઘાત થતી છે। ભારત સરકાર દ્વારા એનઆરઆઈ પ્રવાસીઓ માટે વિદેશી પ્રવાસ સાવ ડિજિટલ અને પેપરલેસ બનાવવાના આ ઐતિહાસિક ઓપરેશન અને તેના સસ્પેન્સ પાછળનું સત્ય જાણીને તમારું દિલ ચોક્કસ ખુશીથી ઝૂમી ઉઠશે, જે ગ્લોબલ ઇન્ડિયન ડાયસ્પોરાની સુરક્ષા અને સુવિધા માટે બહુ જ મોટો અને ક્રાંતિકારી નિર્ણય છે। દોસ્તો, અત્યારે આપણા ભારત દેશની પવિત્ર ધરતી પરથી સમગ્ર વિશ્વમાં વસતા 50 લાખથી વધુ ઓસીઆઈ કાર્ડ ધારકો અને ખાસ કરીને વિદેશમાં રહેતા આપણા ગુજરાતી પરિવારોના જીવનને સાવ આસાન બનાવી દે અને વિદેશ પ્રવાસની આખી વ્યાખ્યા બદલી નાખે તેવા જૂન 2026ના મહિનાના અતિશય મોટા અને ચોંકાવનારા ડિજિટલ સમાચાર સામે આવ્યા છે, જે સમાચારના લીધે એરપોર્ટ પર પ્રવાસીઓની આસ્થા અને સુરક્ષા વ્યવસ્થા પર બહુ મોટો સકારાત્મક પ્રભાવ પડવા જઈ રહ્યો છે। ભારત સરકાર દ્વારા સમગ્ર દુનિયામાં વસતા ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે ઓસીઆઈ કાર્ડ ધારકો માટે એક નવું ડિજિટલ ઇલેક્ટ્રોનિક ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે ઓસીઆઈ કાર્ડ સત્તાવાર રીતે લોન્ચ કરી દેવામાં આવ્યું છે, જે અંતર્ગત હવે તમામ ઓસીઆઈ કાર્ડ ધારકોએ પ્રવાસ કરતી વખતે પોતાની સાથે જૂની પરંપરાગત ભૌતિક પુસ્તિકા એટલે કે ફિઝિકલ બુકલેટ રાખવાની કોઈ જ જરૂર નથી અને તેઓ પોતાના મોબાઈલ ફોનની અંદર જ આ પવિત્ર દસ્તાવેજનું અસલી ડિજિટલ વર્ઝન કાયદેસર રીતે સાથે રાખી શકશે। આ ભવ્ય ડિજિટલ ક્રાંતિની શરૂઆત ગત 30 જૂનના રોજ દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સરકારની નાગરિક સેવાઓને ડિજિટલાઇઝ કરવાના એક બહુ જ મોટા અને વ્યાપક અભિયાનના ભાગરૂપે સત્તાવાર કરવામાં આવી છે। આ નવી કાનૂની વ્યવસ્થા હેઠળ હવે નવા અરજદારો પોતાની આખી ઓસીઆઈ પ્રક્રિયા ઓનલાઈન ઘરે બેઠા જ પૂરી કરી શકશે અને તેની સાથે જ પહેલાથી ઓસીઆઈ કાર્ડ ધરાવતા તમામ જૂના લોકો પણ ઓફિશિયલ ઓસીઆઈ સર્વિસીસ પોર્ટલ પર જઈને આ નવું ડિજિટલ ઓસીઆઈ કાર્ડ લાઈવ જનરેટ કરીને ડાઉનલોડ કરી શકશે। ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના સત્તાવાર રિપોર્ટ અનુસાર આ ડિજિટલ ક્રેડેન્શિયલને પોતાના સ્માર્ટફોનમાં સુરક્ષિત સેવ કરીને ભારતના તમામ એરપોર્ટ પર આવેલા ઇમિગ્રેશન ચેકપોઇન્ટ તેમજ પ્રવાસ દરમિયાન એરલાઇન્સના અધિકારીઓ સમક્ષ સત્તાવાર પુરાવા તરીકે રજૂ કરી શકાશે, જે સાવ માન્ય ગણાશે। આ સાથે સરકારે સ્પષ્ટતા કરી છે કે પ્રવાસીઓ પાસે રહેલી જૂની અસલી ફિઝિકલ ઓસીઆઈ બુકલેટ પણ કાયદેસર ચાલુ જ રહેશે અને તેને બદલવાની કોઈ જ ફરજિયાત જરૂર નથી। આ નવું ડિજિટલ ઓસીઆઈ કાર્ડ મેળવવાની ઓફિશિયલ વિધિ બહુ જ સરળ છે, જેના માટે કાર્ડ ધારકોએ સત્તાવાર ઓસીઆઈ સર્વિસીસ પોર્ટલ પર પોતાના રજિસ્ટર્ડ આઈડીથી લોગિન કરવાનું રહેશે।
ત્યારબાદ ડેશબોર્ડ પર દેખાતા વિશિષ્ટ EOCI સેક્શનમાં જઈને માત્ર એક જ ક્લિક દ્વારા પોતાનું ડિજિટલ કાર્ડ જનરેટ કરીને સ્માર્ટફોનમાં ભવિષ્યના પ્રવાસ માટે કાયદેસર ડાઉનલોડ કરી લેવાનું રહેશે. સરકારનો અસલી ઉદ્દેશ્ય પ્રવાસીઓને પેપરલેસ અનુભવ આપવાનો, ઓરિજિનલ કાગળો ખોવાઈ જવાના કે ફાટી જવાના મોટા જોખમોને નાબૂદ કરવાનો છે. આ હાઈટેક ડિજિટલ સિસ્ટમથી એરપોર્ટ પર રિયલ ટાઈમ વેરિફિકેશન થશે, જેનાથી ઇમિગ્રેશન પ્રોસેસિંગની સ્પીડ બહુ જ પ્રચંડ રીતે વધી જશે. આ મોટો નિર્ણય તાજેતરમાં જ અમલમાં આવેલા સત્તાવાર સિટીઝનશીપ એમેન્ડમેન્ટ રૂલ્સ 2026 એટલે કે નાગરિકત્વ સુધારા નિયમો 2026ના આધારે લેવાયો છે. જે નવો કાયદો આવ્યા પછી હવે 20 વર્ષની ઉંમર વટાવ્યા બાદ નવો પાસપોર્ટ મળવા પર ફિઝિકલ OCI બુકલેટને ફરીથી રીઇશ્યુ કરાવવાનો જૂનો નિયમ કાયદેસર નાબૂદ કરી દેવાયો છે અને તેના બદલે હવે પ્રવાસીઓએ માત્ર ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાના નવા પાસપોર્ટની વિગતો અપડેટ જ કરવાની રહેશે, જે ચાલુ 2026ના વર્ષમાં વૈશ્વિક ભારતીય સમાજ માટે બહુ મોટો અને ઐતિહાસિક વળાંક સાબિત થયો છે. દોસ્તો, તમારા સગા સંબંધીઓ જે વિદેશ રહે છે તેમને આ વિડીયો ખાસ શેર કરજો, કારણ કે તેમના માટે આ વિડીયો ખૂબ મહત્વનો છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકાના વોશિંગ્ટનથી ત્યાં ગેરકાયદેસર રહેતા લાખો લોકો અને ખાસ કરીને બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત આપણા ગુજરાતી પરિવારોનો કાળજા ધ્રુજાવી દે તેવા જૂન જુલાઈ 2026ના સૌથી મોટા ચોંકાવનારા અને સનસનાટી ભર્યા સમાચાર સામે આવ્યા છે, જે દરેક ઇમિગ્રેશનને અસર કરે છે. આ અમેરિકાની કાનૂની વ્યવસ્થા પર બહુ મોટો પ્રશ્ન ઊભો કરે છે. ગત 20 જાન્યુઆરી 2025ના રોજ સત્તા સંભાળતાની સાથે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારના વાયદા મુજબ અમેરિકામાં ઇલીગલ ઇમિગ્રેશનની સાથે સાથે જન્મજાત નાગરિકતા એટલે કે બર્થ રાઇટ સિટીઝનશીપ સાવ સમાપ્ત કરવા માટે 26 મોટા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પર સહી કરી દીધી હતી. પરંતુ કાનૂની એક્સપર્ટ્સ માને છે કે તે માત્ર એક રાજકીય સ્ટન્ટ હતો, કારણ કે બંધારણે આપેલો આ પવિત્ર હક ક્યારેય એક સરકારી ઓર્ડરથી ખતમ ન થઈ શકે અને હવે અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના આ આદેશને સાવ ગેરબંધારણીય ગણાવી કાયમ માટે રદ કરી દીધો છે, જેને ટ્રમ્પ વહીવટી તંત્રને બહુ મોટી હાર માનવામાં આવી રહી છે. પરંતુ અસલી કાનૂની રહસ્ય એ છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ટ્રમ્પની ઇમિગ્રેશન પોલિસી તેમજ માસ ડિપોર્ટેશનના મિશનને કશોય ફરક પડવાનો નથી, કારણ કે જૂન 2026ના મહિનામાં જ સર્વોચ્ચ અદાલતે આપેલા અન્ય કેટલાક મોટા ચુકાદાઓના લીધે લાખો ઇલીગલ ઇમિગ્રેશનને હાંકી કાઢવાનો અને દેશમાં નવી એન્ટ્રી રોકવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ઇમિગ્રેશન સ્કોલર્સના સત્તાવાર અહેવાલો અનુસાર ટ્રમ્પ ભલે જન્મજાત નાગરિકતા રોકવામાં નિષ્ફળ રહ્યા હોય, પરંતુ છેલ્લા 1.5 વર્ષમાં અંદાજે 700 જેટલા નવા ઇમિગ્રેશન રિસ્ટ્રિક્શન્સ એટલે કે કડક પ્રતિબંધો લાગુ કરી દીધા છે, જેના લીધે અમેરિકાના ઇતિહાસમાં છેલ્લા 50 વર્ષમાં પહેલી વાર નેગેટિવ ઇમિગ્રેશન નોંધાયું છે. એટલે કે વિદેશીઓનો ઇનફ્લો કરતા દેશ છોડીને બહાર જવાનો આઉટફ્લો વધી ગયો છે. ટુરિસ્ટો તેમજ ભણવા આવતા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટનો આંકડો ઘટી ગયો છે. પ્યુ રિસર્ચના ઓફિશિયલ રિપોર્ટ અનુસાર હાલ અમેરિકામાં જન્મેલા અંદાજે 6 મિલિયન એટલે કે 60 લાખ લોકોના માતા અથવા પિતા સાવ અનડોક્યુમેન્ટેડ છે, જેમાં 4.6 મિલિયન બાળકો 18 વર્ષથી નાની ઉંમરના છે અને બાકીના 1.4 મિલિયન એડલ્ટ છે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી ગેરકાયદે રહેતા લોકોના અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતાની મોટી રાહત ચોક્કસ મળી છે, પરંતુ આ કાનૂની રક્ષણ માત્ર તે બાળકો પૂરતું જ મર્યાદિત રહેશે, કારણ કે કાયદા મુજબ સંતાન ભલે અમેરિકન સિટીઝન હોય તો પણ તેના અનડોક્યુમેન્ટેડ મા બાપને સરકાર ગમે ત્યારે ડિપોર્ટ કરી જ શકે છે. અને છેલ્લા 1.5 વર્ષમાં આવી હજારો ફેમિલીઓને બારોબાર દેશ છોડવાની ફરજ પડી છે. 27 જૂન અને 30 જૂનના રોજ સુપ્રીમ કોર્ટે પોતાની વિરુદ્ધ ચુકાદો આપતા રાષ્ટ્રપતિ ટ્રમ્પ બરાબરના અકળાયા અને તેમણે કહ્યું કે હવે તેઓ કોંગ્રેસ એટલે કે સંસદ મારફતે આ કાયદો ખતમ કરવાના પ્રયાસો ચાલુ રાખશે. જોકે બંધારણના 14મા સુધારા હેઠળ મળેલા બર્થ રાઇટ સિટીઝનશીપના હકને બદલવા માટે
હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ અને સેનેટ બંનેમાં 2/3 બહુમતી જોઈએ અને ત્યારબાદ અમેરિકાના 50માંથી 38 રાજ્યોમાં એટલે કે 74% બહુમતીથી બિલ પસાર થાય તો જ બંધારણીય સુધારો થઈ શકે, જે પ્રક્રિયા અતિશય અટપટી છે કારણ કે અમેરિકાના 230 વર્ષના ઇતિહાસમાં માત્ર 27 જ સુધારા થઈ શક્યા છે અને ટ્રમ્પ અત્યારે રાજકીય રીતે એટલા સક્ષમ નથી. છેલ્લે છેક 1898માં યુનાઇટેડ સ્ટેટ્સ વર્સિસ હોંગ કિંગ આર્કના પ્રખ્યાત કેસમાં સુપ્રીમ કોર્ટે બર્થ રાઇટ સિટીઝનશીપને પાકો બંધારણીય હક ગણાવ્યો હતો, જેથી હાલ આ નિયમ બદલાવાની સંભાવના સાવ 0 છે. પરંતુ તમામ અનડોક્યુમેન્ટેડ ભારતીયોએ એ યાદ રાખવું પડશે કે આ ચુકાદા છતાં જેની અસાઇલમ ફાઇલો ચાલુ છે કે રિમૂવલ ઓર્ડર ઇસ્યુ થઈ ગયા છે તેમના પર ડિપોર્ટેશનની તલવાર સતત લટકતી રહેશે, એટલે કે તેમને ગમે ત્યારે અમેરિકા છોડવું પડશે. દોસ્તો, તમામ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં જે પિતાના મજબૂત હાથોમાં એક માસૂમ 2 વર્ષનું બાળક દુનિયાના તમામ ભયોથી મુક્ત થઈને સુરક્ષિતતા અનુભવતું હોય તે જ સગો જન્મદાતા પિતા અચાનક રાક્ષસ બની જાય ત્યારે શું થાય તે કલ્પના કરતા પણ ખતરનાક કૃત્ય થયું છે. પોતાના જ કાળજાના ટુકડા એવા દીકરાને એવી રીતે જોડી નાખવામાં આવે છે જેમ કોઈ પ્રાણીને પણ માર ન મરાય. વધારે ઈજાના કારણે ડોક્ટરોને મગજ બચાવવા માટે ખોપરીનો આખો ભાગ કાપવો પડે. હાલા માસૂમની તકલીફ જોઈને કોઈ પણ પથ્થર દિલના માણસના કાળજા પર કેવી અસર થતી હશે. અમેરિકાના નોર્થ કેરોલિનામાં એક ભારતીય પિતા દ્વારા પોતાના જ બાળક પર જે રીતે અસંવેદના દાખવવામાં આવી છે તેનું કડવું સત્ય જાણીને તમે ચોક્કસ હચમચી જશો. આ વિડીયોને અંત સુધી જોજો દોસ્તો. અમેરિકામાં ગયેલા ભારતીયની માનવતા અને સંસ્કારોને જરા પણ ન છાજે કે શોભે તેવું વર્તન થયાનું સામે આવ્યું છે. અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા લાખો ભારતીયોને ખાસ કરીને તમામ પરિવારોના રૂવાડા ઊભા કરી દે અને કાળજું ધ્રુજાવી મૂકે તેવા બહુ મોટા, અત્યંત ગંભીર અને સનસનાટી ભર્યા સમાચાર સામે આવ્યા છે. આખા ઇન્ટરનેશનલ કોમ્યુનિટીમાં ચર્ચાનો વિષય બન્યો છે આ સમાચાર. અમેરિકાના નોર્થ કેરોલિના રાજ્યના ગાર્નર વિસ્તારમાં એક પિતા દ્વારા પોતાના જ 2 વર્ષના માસૂમ દીકરાને જોડી નાખવામાં આવે છે, જેથી તેના પર અસંખ્ય ગુનાઓ હેઠળ સત્તાવાર તેની ધરપકડ કરવામાં આવી છે. ગાર્નર પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમેરિકી કોર્ટના ઓફિશિયલ દસ્તાવેજોના આધારે ધરપકડ કરાયેલા આ 44 વર્ષના ભારતીય મૂળના નરાધમ પિતાનું અસલી નામ કિરણ નેથા પસુનુરી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આખા કેસની કમનસીબ અને હૃદયદ્રાવક વિગત એવી છે કે આરોપી પિતાએ પોતાના 2 વર્ષના માસૂમ બાળકને ગંભીર રીતે જોડી નાખ્યો, જેમાં તેને બ્રેઇન બ્લીડ એટલે કે મગજની અંદર અસહ્ય લોહીનું ગઠ્ઠું જામી ગયું હતું. આંખોની અંદર લોહી વહી ગયું અને કરોડરજ્જુના મણકાઓમાં ગંભીર કમ્પ્રેશન ફ્રેક્ચર જેવી જીવલેણ અને ભયાનક ઈજાઓ સાથે હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યું. હોસ્પિટલના ઓફિશિયલ મેડિકલ રેકોર્ડ્સ અનુસાર બાળકની સ્થિતિ એટલી કટોકટી ભરી અને નાજુક હતી કે ન્યુરોસર્જન ડોક્ટરોએ બાળકના મગજ પરથી અસહ્ય પ્રેશર એટલે કે દબાણ ઓછું કરવા માટે ઇમરજન્સી સર્જરી કરીને બાળકની ખોપરીનો એક મોટો ભાગ કાપી નાખવો પડ્યો હતો. અમેરિકી પોલીસના ઓફિશિયલ ડિટેક્ટિવોએ તપાસમાં બહુ મોટો આક્ષેપ કર્યો છે કે પિતા કિરણ પસુનુરીએ જાણી જોઈને આ ઈજાઓ પહોંચાડી હતી અને એટલું જ નહીં પણ તે ખરાબ રીતે તડપતું રહ્યું હોવા છતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાને બદલે મેડિકલ સારવાર કરાવવામાં કલાકોનો ભયાનક વિલંબ કર્યો હતો, જેના કારણે તે લાંબા સમય સુધી અસહ્ય પીડામાં કણસતું રહ્યું. આ રાક્ષસી ગુના બદલ કોર્ટે કિરણ પસુનુરી સામે એટેમ્પ્ટ ફર્સ્ટ ડિગ્રી અને જાણી જોઈને ગંભીર શારીરિક ઈજા પહોંચાડવાના 2 મોટા ફેલોની કાઉન્ટ અને બેદરકારી દાખવીને ગંભીર ઈજા પહોંચાડવાના અન્ય 2 ફેલોની કાઉન્ટ સહિત કુલ 5 કઠોર કાનૂની ગુનાઓ દાખલ કર્યા છે. આ ભયાનક હુમલામાંથી 2 વર્ષનાનો બાળકનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો છે, જેમાં કહેવાય કે ભગવાન રાખે તેને કોણ ચાખે. તે હાલ આ ચાલુ ગુનાહિત કેસમાં મુખ્ય પીડિત છે. જોકે ઇમિગ્રેશન સત્તાવાળાઓ અને પોલીસે બાળકની વર્તમાન તબિયત કે હોસ્પિટલની વિગતો પ્રાઇવસીના કારણે સત્તાવાર જાહેર કરી નથી. નરાધમ પિતા કિરણ પસુનુરીને અત્યારે અમેરિકાની પ્રખ્યાત વેક કાઉન્ટી ડિટેન્શન સેન્ટરની જેલના સળિયા પાછળ પૂરી દેવામાં આવ્યો છે અને જજ દ્વારા તેની સામે પૂરા $2 લાખ એટલે કે અંદાજે
1.6 કરોડ રૂપિયાનો તોતિંગ સિક્યોર્ડ બોન્ડ જામીન તરીકે નક્કી કરાયો છે અને સાથે જ જજે કડક આદેશ આપ્યો છે કે જો તે જામીન પર બહાર આવે તો પણ તે ભૂલથી પણ ક્યારેય પોતાના દીકરા સાથે કોઈ પણ પ્રકારની સંપર્ક કે વાતચીત બિલકુલ કરી શકશે નહીં. આ કેસમાં પોલીસ હજુ પણ ઊંડી તપાસ કરી રહી છે અને પિતાએ કયા કારણે આક્રોશથી આટલો હુમલો મોટો કર્યો તેનું રહસ્ય અને મોટિવ હજુ સુધી બહાર આવ્યું નથી. પરંતુ આરોપી કિરણ પસુનૂરીને ચાલુ જૂન જુલાઈ 2026ના મહિનાના અંતમાં અદાલતમાં રૂબરૂ હાજર કરવામાં આવશે, જે ચાલુ 2026ના વર્ષમાં ઇન્ટરનેશનલ કમ્યુનિટી માટે બહુ મોટું કાળજું કંપાવી દેનારો કેસ સાબિત થવાનો છે. દોસ્તો, આપણા લોકો અમેરિકામાં જઈને માનવતાની સાથે ભારતના સંસ્કારોને પણ ભૂલી જતા હોય તેવું સામે આવ્યું છે. માટે દરેક પોતાના સંસ્કારો, પોતાના મૂળને યાદ રાખે તે માટે આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.